जय श्री कृष्ण मित्रों, आप જોઈ રહ્યા છો યુટ્યુબ। આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો, તારીખ 25 એપ્રિલ 2026 વૈશાખ માસની શુક્લ પક્ષની 9મી તિથિ એટલે કે સીતાજીનો જન્મ ઉત્સવ શ્રી રામજી સાથે આજે સીતાજીનો જન્મ ઉત્સવ મનાવાય છે। સીતાજીની પૂજા અર્ચના થાય છે, સીતાજીના મંત્ર જાપ થાય છે। સીતાજી કે જે ઉત્તમમાં ઉત્તમ નારી ઉદાહરણ આપીને આપણે જાય છે। રામાયણ ગ્રંથમાં સૌથી પવિત્ર અને શ્રેષ્ઠ પાત્ર હોય તો તે છે સીતાજીનું પાત્ર। જનકનંદની રૂપમાં આપણને સીતાજીની પૂજા કરીએ છીએ। સીતાજી અર્થાત જે હળ ખેડવાનું હોય છે તે હળની આગળના ભાગને સિદ્ધ કહેવાય છે। યજ્ઞ માટે ભૂમિ તૈયાર કરવી હતી અને ખેતરમાં હળ ખેડવું ત્યારે સીતાજી પ્રાપ્ત થયા। સીતાજીને પોતે લાલન પાલન કરીને મોટા કર્યા। રામજી સાથે વિવાહ થયો। શ્રી રામજી સાથે જીવન વ્યતીત કરવા માટે સીતાજીને ઘણી કઠિનાઈનો સામનો કરવો પડ્યો હતો। સીતાજીએ પોતાનું જાતને રક્ષણ કર્યું તે લંકાપતિ રાવણ જ્યારે સીતાનું હરણ કરી ગયા। જ્યારે રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે સીતાએ પોતાના 2 બાળકો લવ અને કુશને પાલન પોષણ કર્યું અને અંતે ધરતીમાં સમાઈ ગયા। એવા સીતાજી કે જે ઉત્તમમાં ઉત્તમ સતી નારી રૂપમાં આપણની સામે એક પાત્ર ભજવી ગયા। આપણને શીખવાડી ગયા કે જીવનમાં સુખ હોય કે દુઃખ, સ્ત્રીઓને કેવી રીતે તેમાં આગળ વધવું, કેવી રીતે પોતાની જાતની રક્ષા કરવી સીતાએ બતાવ્યું છે। એવા સીતા મૈયાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ। આ દિવસની વ્રત કથા સીતા ગીતા 9મી વ્રતની કથા પણ સાંભળીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ચૈત્ર માસની શુક્લ પક્ષની તિથિ એટલે કે રામનવમી અને વૈશાખ માસની શુદ્ધ પક્ષની તિથિ એટલે કે સીતા નવમી ભગવાન શ્રી રામ અને માતા સીતાનો 9મી તિથિએ જન્મ ગણાય છે। વૈશાખ શુક્લ 9મી સીતાજીનો પ્રાગટ્ય ઉત્સવ। આ દિવસે આ કથા વાર્તા સાંભળવાનો તથા આ દિવસે વ્રત ઉપવાસ કરીને મા જાનકીની કૃપા પ્રાપ્ત કરવાનો તથા મા જાનકી કે સતી માતા હતા, સતી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો આ દિવસે વ્રત ઉપવાસ કરે છે। વિધિપૂર્વક માતા સીતા સહિત શ્રી રામજીની પૂજા થાય છે। સીતા નવમી કે જાનકી જયંતિ મહત્વ વિશે પણ જાણી લઈએ। જાનકી જયંતિ કે સીતા નવમીના દિવસે સુહાગન મહિલાઓ વ્રત રાખે છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અથવા તો પતિ પત્નીનું જીવન સુમેળભર્યું રહે માટે માતા સીતાની પૂજા થાય છે। આ દિવસે કથા સાંભળવાનો પણ મહિમા છે। જાનકી જયંતિ કથા અનુસાર એકવાર મિથિલા નરેશ રાજા જનક પોતાનું ખેતર ખેડતા હતા, હળ ચલાવતા હતા। એ સમય દરમિયાન માતા સીતા પુત્રી સ્વરૂપે પ્રાપ્ત થયા। ત્યારબાદ પ્રભુ શ્રી રામજી સાથે માતા સીતાનો વિવાહ થયો, સ્વયંવર થયો અને માતા સીતા તથા શ્રી રામજીની 2 પુત્ર થયા, લવ અને કુશ। માતા સીતા લક્ષ્મી સ્વરૂપ છે માટે આ દિવસે લક્ષ્મીજીની પણ પૂજા આરાધના નારાયણ સાથે કરી શકાય છે। સીતા નવમીના દિવસે વ્રત ઉપવાસ કરીને માતા સીતાનું પૂજન કરવાથી જીવનમાં આવેલ દરેક કષ્ટ મટે છે। સીતા માતાનું જીવન જ કષ્ટ સ્વરૂપમાં આપણે ગણીએ છીએ, પરંતુ માતા સીતા તથા ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે। મર્યાદા સાથે જીવન કેવી રીતે વ્યતીત કરવું આપણે સંસારીઓને શીખવા આપવા માટે જ ભગવાન શ્રી રામ અને માતા સીતાએ એવું જીવન જીવીને બતાવ્યું। સામાન્ય મનુષ્ય કેવી રીતે જીવે, દુઃખ સામે કેવી રીતે લડાય, એ માતા સીતામાંથી એક નારીનું જે સહનશક્તિ પ્રતીક છે। માતા સીતાના વ્યક્તિત્વમાંથી આપણને જાણવા મળે છે કે નારી શક્તિ કેટલી મહાન છે। અને સીતા નવમી મંગળવારે આવે। ભગવાન મંગળવાર એટલે કે મંગળદેવનું વાર, મંગલાદેવ કે ધરતીના પુત્ર સીતા માતાના ભાઈ છે માટે આ સંયોગ સીતા નવમીના સંયોગ ખૂબ જ સુંદર વાર અને તિથિઓ થયો છે। આ દિવસે રામ સીતાનું પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। સીતા માતાના નામકરણ માટે
કહેવાય છે કે જનક ધરતી ઉપર એટલે કે ખેતરમાં હળ ચલાવતા હતા. હળથી જોતરાયેલી જમીનને સીતા કહેવાય છે. એટલા માટે રાજા જનક આ બાળકીનું નામ સીતા રાખ્યું અને સીતા આગળ ચાલીને શ્રી રામજીના પત્ની બન્યા. જે દિવસે સીતાનો પ્રાગટ્ય થયો હતો તે દિવસ હતો વૈશાખ શુક્લ પક્ષની નવમીની તિથિ. માટે આ દિવસને જાનકી નવમી કે સીતા જયંતી તરીકે ઉજવાય છે. પૌરાણિક કથા અનુસાર સીતા લંકાપતિ રાવણ અને મંદોદરીના પુત્રી પણ કહેવાય છે. પાછલા જન્મમાં વેદવંતી નામે વિખ્યાત હતા. માતા સીતા આ જાનકી જયંતીના દિવસે જે સૌભાગ્યવતી બહેનો વ્રત રાખે છે, ઉપવાસ કરે છે, તે વ્રત વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ. જાનકી જયંતીના દિવસે સવારે સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા શ્રી ગણેશનું પૂજન કરવું જોઈએ. મા અંબિકા અથવા માતા મહાલક્ષ્મીનું પણ પૂજન કરી શકાય છે. ત્યારબાદ સીતાજીને માતા સાથે ભગવાન શ્રી રામજીનું પૂજન કરવું જોઈએ. પૂજામાં માતા સીતાને વસ્ત્ર, ફૂલ, સુહાગનનો જે સામાન છે, શૃંગાર છે તે ચડાવવો જોઈએ. પીળા રંગની મીઠાઈનો ભોગ અર્પણ કરવો જોઈએ. વૈવાહિક જીવન સમૃદ્ધિ સુખી જીવન માટે પ્રાર્થના કરવી જોઈએ. જીવનમાંથી આયુષ્ય લાંબુ રહે, કષ્ટોમાંથી મુક્તિ મળે, ઘરમાં પણ સુખાકારી રહે તે માટે માતા સીતાને પ્રાર્થના કરાય છે. કુંવારી કન્યા પણ આ દિવસે વ્રત રાખીને મનગમતું જીવન સાથી પ્રાપ્ત કરવા માટે વ્રત કરી શકે છે. વિધિ વિધાનથી માતા સીતાને પૂજા અર્ચના કરી શકે છે. પૂજા સમયે ઘણી જગ્યાએ 4 સ્વયં મંડપો રોપાય છે અને તેમાં મંડપની નીચે શ્રી રામ માતા સીતારાજ, જનક માતા સુનીકી અને હળદની પ્રતિમા વિરાજિત કરાય છે. ત્યારબાદ આ પ્રતિમા સામે કલશ સ્થાપના કરાય છે અને પૂજન અર્ચના કરાય છે. ભગવાન શ્રી રામ માતા સીતાનું સુંદર કુમકુમ અક્ષમ બની ગુલાબ, મહેંદી, હળદર અર્પિત કરાય છે. જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવાય. ભગવાન શ્રી રામના ચરણોમાં તુલસી દળ પત્ર સમર્પિત કરાય. આમ કરવાથી પાપ નષ્ટ થાય છે અને આ દિવસે મંત્ર જપાય છે, શ્રી સીતાય નમઃ, શ્રી સીતાય નમઃ અથવા તો શ્રી સીતારામાય નમઃ. મંત્ર જપતા પૂજા થાય છે. ત્યારબાદ સીતા માતાની મંગલ આરતી કરે છે. ત્યારબાદ જ્યારે પૂજા સંપન્ન થાય વિધિ વિધાન મંડપ વિસર્જન પણ કરાય છે. મિત્રો, આ હતું સીતા નવમીનું મહત્વ, પૂજન વિધિ તથા મુહૂર્ત પણ. સીતા માતાની વેદ નામના એક બ્રાહ્મણ પોતાની પત્ની સુહાગન હતી. સીતા નવમીની વ્રત કથા સાંભળીએ હવે આપણે. બોલો સીતા મૈયાની જય. ઘણા સમય પહેલા વાત છે. એક ગામમાં વેદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. પોતાની પત્ની સુહાગન સાથે રહેતા. તેમની પત્ની વ્યભિચારિણી સ્વભાવની હતી. એક દિવસ બ્રાહ્મણ પોતાની શિક્ષા પૂરી કરીને ગામ પાછા ફરતા હતા ત્યારે બ્રાહ્મણે જોયું કે પોતાની પત્ની કુસુંગી પીડાયેલી હતી, વ્યભિચાર આસીન હતી. એના અભિચારને કારણે ગામમાં વિપત્તિ આવી અને આગ લાગી. પોતાના પાછલા જન્મના પાપોને કારણે આ બ્રાહ્મણી શાળાના ઘરે જન્મ પામી ત્યારે તે આંધળી પણ હતી, સાથે કુષ્ઠરોગ પણ થઈ ગયો. ઘણી પીડિત હતી. પોતાના પાછલા જન્મના ખરાબ કર્મોને કારણે તે ઘણી ખરાબ પરિસ્થિતિમાં હતી. એક દિવસ તેને ઘણી ભૂખ અને તરસ લાગી. એની કારણે 2 હાથમાં લઈ એક ગામમાં પહોંચી. આ ગામમાં વૈશાખ માસની પુણ્યદાયની શુક્લ પક્ષની નવમી તિથિ હતી. ત્યારે બ્રાહ્મણે અહીં પહોંચી ઘણી ખરાબ હાલતમાં તે લોકો સામે પોતાની ભૂખ સંતોષ માટે ખાવાનું માંગવા લાગી. ત્યારે આમ કહેતા જ તે સ્ત્રી એક સ્વર્ણભાવમાં જ 1000 પુષ્ટ મંડી સંતોપો પાસે પહોંચી અને ઘણી ગુહાર લગાવવા લાગી કે મને કોઈ ખાવાનું આપો. ત્યારે એક સંતનું ધ્યાન પડ્યું. આ સ્ત્રીની દયનીય હાલત જોઈને સંત બોલ્યા, હે સીતા, નવમીના આ પાવન દિવસે અન્નનું દાન કરે છે તે પાપોને ભાગી બને છે. એટલે કે માટે તું કાલે સવારે આવજે. જ્યારે પારણા થાય ત્યારે સ્વયં ઠાકોરજીનો પ્રસાદ તું ગ્રહણ કરજે. પરંતુ તે સ્ત્રી
ભૂખની મારી ઘણી વ્યાકુળ હતી. આ કારણે તેને તુલસી દલ અને જલ દેવામાં આવ્યું. ત્યારે તે તુલસી પત્ર અને જળ પીને ત્યાં જ મૃત્યુ પામી. એ જ દિવસે સ્ત્રી ભૂખી હતી અને સીતા માતાનું વ્રત પણ હતું. માટે આ દિવસે તેની સીતા નવમીનું વ્રત ભૂલે ચૂકે કરી લીધું અને તેના પાપ પણ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા. આગલા જન્મમાં આ જ સ્ત્રી એક સારા ધર્મના જન્મ પામી કામરૂપી મહારાજની પત્ની બની અને તે કાલા નામે પ્રચલિત થઈ. ઘણા સારા કર્મો કારણે તેને સ્વભાવ પણ સારો હતો. તેને મંદિરોનું નિર્માણ કરાવ્યું અને સારું જીવન વ્યતીત કરીને ધર્મપરાયણ બની. આમ આ સ્ત્રી જેવી સીતા નવમીને વ્રત ફળ્યું તેવું આ વ્રત કરનાર માતા સતી સીતા સદૈવ પ્રસન્ન રાખે. કૃપા કરીને જે જન્મોજન્મના પાપ નષ્ટ થાય છે અને તેના સારા પરિવાર સારું કુળમાં જન્મ પ્રાપ્ત થાય તે મોક્ષ પ્રાપ્ત